Welcome guys, myself is Himanshu Khanpara. We are studying our BSc Sem 1 syllabus of physics. So now we are starting our second unit, which is the semiconductor physics. તો આ સેમિકન્ડક્ટર ફિઝિક્સમાં આપણે સેમિકન્ડક્ટર્સ અને એના મટીરિયલ અને એની પ્રોપર્ટીઝ વિશેનો આપણે એમાં અભ્યાસ આવે છે. તો સૌપ્રથમ આપણે એમાં જોઈએ તો આપણે જે ઇલેક્ટ્રિક વસ્તુઓ આપણે જે રૂટીન લાઈફમાં વાપરીએ છીએ એમાં આપણે કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. તો આપણને બધાને ખબર છે કે એમાં આપણે મોબાઈલ, ટીવી, રેફ્રિજરેટર, કોમ્પ્યુટર્સ એક્સેટ્રા વસ્તુનો આપણે એમાં ઉપયોગ કરીએ છીએ. હવે આ બધી વસ્તુઓ છે એ એમાં કયા મટીરિયલના કોમ્પોનન્ટનો ઉપયોગ થાય છે એના આધારે મુખ્યત્વે એને બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. All this equipment use two type of components. One is the passive component and second is the active components. એટલે કે આમાં આપણે મુખ્યત્વે બે ભાગ પેસિવ કોમ્પોનન્ટ અને એક્ટિવ કોમ્પોનન્ટ. હવે આ પેસિવ અને એક્ટિવ કોમ્પોનન્ટ્સમાં કયા એલિમેન્ટનો આપણે એમાં સમાવેશ કરી શકીએ. તો પહેલાં આવશે પેસિવ કોમ્પોનન્ટ. એમાં આવશે આપણે રેઝિસ્ટર્સ, કેપેસિટર્સ, ઇન્ડક્ટર્સ એન્ડ ટ્રાન્સફોર્મર્સ. મુખ્યત્વે આ ચાર આપણે ભાગ એમાં છે એ પેસિવ કોમ્પોનન્ટમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને આના સિવાય પણ બીજા ઘણા બધા હોય છે. પછી આવશે આપણે એક્ટિવ કોમ્પોનન્ટ્સ. તો એમાં આવશે આપણે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર્સ. મુખ્યત્વે આ બે ભાગનો આપણે એમાં એક્ટિવ કોમ્પોનન્ટ્સમાં સમાવેશ કરીએ છીએ. તો હવે આપણે પહેલાં જોઈએ કે આ એક્ટિવ કોમ્પોનન્ટ્સ એટલે શું અને પેસિવ કોમ્પોનન્ટ્સ એટલે શું. પહેલાં રિમેમ્બર કરી લઈએ પછી આપણે એને આગળ એમાં વધીએ. તો કે એવા એક્ટિવ કોમ્પોનન્ટ્સ કોને કહેવાય? તો એક્ટિવ કોમ્પોનન્ટ્સ આર ડિવાઇસ ધેટ કેન એમ્પ્લિફાય એન ઇલેક્ટ્રિકલ સિગ્નલ એન્ડ પ્રોડ્યુસ પાવર. આ એક્ટિવ કોમ્પોનન્ટ છે એ ઇલેક્ટ્રિકલ વસ્તુમાં કે જે વસ્તુના સિગ્નલ જે આવે તો એમાં એમ્પ્લિફાય કરી શકે અને એમાં પાવરમાં ફેરફાર કરી શકે અથવા તો એનો પાવર છે એ પ્રોડ્યુસ કરી શકે. એવા બધા જે કોમ્પોનન્ટ છે એ બધા એક્ટિવ કોમ્પોનન્ટ્સમાં આવશે. અને પછી બીજા છે એ પેસિવ કોમ્પોનન્ટ્સ. તો આ પેસિવ કોમ્પોનન્ટ્સ ઇઝ એન ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ વિચ કેન ઓનલી રિસીવ એનર્જી વિચ it can either dissipate, absorb or store it on a electric field or a magnetic field. એટલે કે આ પેસિવ કોમ્પોનન્ટ છે એ ખાલી એનર્જી રિસીવ કરી શકે, એમાં કોઈ બીજો ફેરફાર કરી શકતા નથી. એમાં એમ્પ્લિફિકેશન કે એનો પાવરમાં કોઈ ડિફરન્સ એમાં આવતો નથી. તો અને બીજું છે એમાં એનો ઉપયોગ ક્યાં થાય? એના સ્ટોરેજમાં. જે વસ્તુ આપણે સ્ટોર કરવી તેમાં કરી શકાય છે. એમાં કઈ રીતે એની સ્ટોર થાય છે? એમાં બે ફિલ્ડનો ઉપયોગ કરે છે. એક ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઉપયોગ કરે અને બીજું છે એ મેગ્નેટિક ફિલ્ડ. આ બંનેનો ઉપયોગ કરી અને તે વસ્તુ સ્ટોર કરી શકે છે. આ વાત થઈ આપણે એક્ટિવ કોમ્પોનન્ટ્સ અને પેસિવ કોમ્પોનન્ટ્સ. આ ખાસ તમે આપણે પાછું રિવાઇઝ કરી લેવાનું છે. હવે આપણે આવશે ધ મોડર્ન ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ contain many passive and active components on a single chip known as the integrated circuit. એને આપણે શોર્ટ ફોર્મમાં આઈસી તરીકે ઓળખીએ છીએ. ને એ આપણને ફિગરમાં બતાવેલી છે. એમાં અલગ અલગ પ્રકારની આઈસી આપણને બતાવેલી છે. હવે આ આઈસીનો ઉપયોગ આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એના અંદર સર્કિટ બોર્ડમાં કરવામાં આવે છે. અને આમાં અલગ અલગ જે જગ્યાએ જેની જરૂર હોય તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આમાં બંને પ્રકારના કોમ્પોનન્ટ આવી જાય એક જ ચિપમાં. પેસિવ કોમ્પોનન્ટ આવી જાય અને એક્ટિવ કોમ્પોનન્ટ આવી જાય. અને તેને આપણે અલગ અલગ રીતે જોઈન્ટ કરવા પડતા નથી. એમાં અંદર એક જ ચિપમાં બંને કોમ્પોનન્ટ આવી જાય, જેના કારણે આપણે એને ઇન્ટિગ્રેટેડ સર્કિટ આપણે ઓળખીએ છીએ અને એને શોર્ટ ફોર્મમાં આપણે આઈસી કહીએ છીએ. હવે આ આઈસીમાં શું હોય છે? તો આપણે પહેલાં જોયું છે કે એક તો પેસિવ કોમ્પોનન્ટ હોય ને બીજું છે એ એક્ટિવ કોમ્પોનન્ટ હોય. તો ધ એક્ટિવ કોમ્પોનન્ટ આર મેડ ફ્રોમ અ સ્પેશિયલ મટીરિયલ નોન એઝ ધ સેમિકન્ડક્ટર બાય ઇટ્સ પ્રોપર્ટીઝ. તો હવે આપણે જે આમાં એક્ટિવ કોમ્પોનન્ટ્સનો ઉપયોગ થાય છે તે આપણા મટીરિયલ સેમિકન્ડક્ટરના બનેલા હોય છે. અને એ સેમિકન્ડક્ટરને આપણે એક્ટિવ શું કામ કીધું હતું? તો કે એની પ્રોપર્ટીઝના કારણે એને આપણે સેમિકન્ડક્ટરમાં એનો સમાવેશ કર્યો હતો. તો હવે આપણે જે આ મટીરિયલ છે આઈસીનો ઉપયોગ કરી અને અલગ અલગ સાધનોમાં બનાવી શકાય છે.
અને એનો ઉપયોગ કરીને આપણે સારું આઉટપુટ મેળવી શકીએ છીએ. અને આના કારણે આપણે જે આપણે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે એની ધીમે ધીમે સાઇઝ પણ આપણે નાની કરી શક્યા છીએ. જ્યારે આપણે પહેલાંના સમયમાં જોતા તો કોમ્પ્યુટર એક રૂમમાં આવતું હતું. અત્યારે હવે આપણા હાથમાં પણ આપણે લેપટોપ જે આપણા હાથમાં પણ આપણે ગમે ત્યાં કેરી કરી શકીએ છીએ. અને બીજું ઉદાહરણ છે એનું આપણે ફોન મોબાઈલ કે જેના આપણે એને પણ આપણી સાઇઝ દિવસે ને દિવસે નાની થતી જાય અને એને આપણે સારો પરફોર્મન્સ આપતા રહ્યા છે. તો આ એના અલગ અલગ ફાયદાઓ છે. તો હવે આગળ આપણે જોઈએ કે આ સેમિકન્ડક્ટર મટીરિયલનો ઉપયોગ કરીને આઈસી જે બનાવવામાં આવે છે તો આમાં સેમિકન્ડક્ટરમાં શું એવી ખાસિયત છે કે જેના કારણે આપણે આ આઈસીમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એને આપણે પ્રોપર્ટીઝ વિશેનો આપણે એમાં અભ્યાસ કરવાનો છે. તો આપણા યુનિટનું જે નામ હતું એ હતું સેમિકન્ડક્ટર ફિઝિક્સ. તો આપણે આમાં સેમિકન્ડક્ટર વિશેની વાત કરવાની છે. તો આ સેમિકન્ડક્ટર મટીરિયલ્સ એમાં ક્યાં ક્યાં છે અને એનું શું પ્રોપર્ટી છે એનો આપણે પહેલાં અભ્યાસ કરવાનો છે. એઝ ફોર ધ ઇલેક્ટ્રિસિટી ઇઝ કન્સર્ન ધ મટીરિયલ આર ક્લાસિફાઈડ ઇન 3 categories like conductors, insulators and semiconductors according to their electrical resistivity. એટલે આપણે મુખ્યત્વે આ જે કેટેગરી છે એને 3 ભાગમાં આપણે એનું વર્ગીકરણ કરી શકાય. એક તો છે એને કંડક્ટરમાં કરી શકાય, પછી બીજું છે એ ઇન્સ્યુલેટરમાં કરી શકાય અને ત્રીજું છે એ સેમિકન્ડક્ટરમાં કરી શકાય. તો હવે આ ત્રણેયમાં શું શું ડિફરન્સ છે એ પહેલાં જોઈ લઈએ. તો એક તો એનો પહેલો ડિફરન્સ છે એની રેઝિસ્ટિવિટીમાં જોવા મળે છે. ધ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઓફ ધ કંડક્ટર ઇઝ વેરી સ્મોલ. The resistivity of the silver is 1.6 into 10⁻⁸ ohm into meter. એટલે કે આપણે જ્યારે આ કંડક્ટર મટીરિયલમાં જોવામાં આવે તો એની ખૂબ જ એની રેઝિસ્ટિવિટી જે ઓછી હોય છે અને જે આ રેઝિસ્ટિવિટી છે એ સિલ્વરમાં સૌથી ઓછી જોવા મળે છે જે 1.6 into 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર છે. ધ ઇલેક્ટ્રિસિટી રેઝિસ્ટિવિટી ઓફ ધ ઇન્સ્યુલેટરમાં સૌથી વધારે એની રેઝિસ્ટિવિટી હોય છે ને એમાં ક્વાર્ટઝ પાર્ટિકલ જે છે એમાં સૌથી વધારે જોવા મળે છે. તેની રેઝિસ્ટિવિટી છે 10⁻22 ઓહમ ઇન્ટુ મીટર. એટલે આપણને મુખ્યત્વે આ બેની કમ્પેરિઝન કરીએ તેમાં સૌથી ઓછી જે રેઝિસ્ટિવિટી આવે છે એ કંડક્ટર્સમાં જોવા મળે છે, એમાં સિલ્વરમાં. અને બીજી છે એ સૌથી વધારે રેઝિસ્ટિવિટી હોય તો એને આપણે ઇન્સ્યુલેટરમાં એનો સમાવેશ કરીએ છીએ. અને આ ઇન્સ્યુલેટરમાં આપણે ક્વાર્ટઝ પાર્ટિકલ છે કે જેમાં સૌથી વધારે રેઝિસ્ટિવિટી જોવા મળે છે એને 10⁻22ના ફિગરમાં જોવા મળે છે. સેમિકન્ડક્ટર ઇઝ અ સોલિડ મટીરિયલ whose electrical resistivity is higher than the conductors and lower than the insulator. પરંતુ હવે જે આ સેમિકન્ડક્ટર જે આપણે વાત કરીએ છીએ તેની જે આ રેઝિસ્ટિવિટી છે એ કંડક્ટર્સ કરતાં થોડી વધારે અને ઇન્સ્યુલેટર કરતાં ઓછી, બંનેની વચ્ચેની જે રેઝિસ્ટિવિટી રેન્જ છે તેનો આપણે સમાવેશ આ સેમિકન્ડક્ટર મટીરિયલમાં કરીએ છીએ. તો હવે આપણે આ સેમિકન્ડક્ટર મટીરિયલમાં એની રેઝિસ્ટિવિટી કેટલી જોવા મળે છે તો કે આ ધ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઓફ ધ સેમિકન્ડક્ટર લાઇઝ બિટવીન 10⁻² ટુ 1 ઓહમ ઇન્ટુ મીટર. એટલે આ મુખ્યત્વે આની જે રેઝિસ્ટિવિટી છે એ 10⁻²ની રેન્જથી લઈ અને 1 ઓહમ સુધીની એમાં આપણને જોવા મળે છે. એઝ ધ ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝ અબાઉટ ધ રૂમ ટેમ્પરેચર the electrical resistivity of the conductor is increased while that of the semiconductor decreases over a particular range of temperature. એટલે કે આપણે જે રેઝિસ્ટિવિટી છે એમાં આપણે મુખ્યત્વે ડિફરન્સ બે વસ્તુમાં જોવા મળે છે, કંડક્ટરમાં પણ જોવા મળે છે અને સેમિકન્ડક્ટરમાં પણ જોવા મળે છે. એ આપણે ઇન્સ્યુલેટરમાં ઇલેક્ટ્રિસિટી પસાર થતી નથી એટલે એમાં રેઝિસ્ટિવિટીનો બહુ કોઈ એટલો ઇસ્યુ નથી. આપણે જો આ બેની કમ્પેરિઝન કરીએ તો આમાં આપણને કંડક્ટરમાં જે રેઝિસ્ટિવિટી છે એમાં જ્યારે રૂમ ટેમ્પરેચર આપણું વધે છે એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે એનું ટેમ્પરેચર વધે છે તો એમાં એની રેઝિસ્ટિવિટીમાં વધારો થાય છે. શેમાં? કંડક્ટરમાં.
પરંતુ જ્યારે સેમિકન્ડક્ટરની વાત કરવામાં આવે એમાં જેમ જેમ ટેમ્પરેચર વધે એમાં એની જે રજિસ્ટિવિટી છે એ ડિક્રીઝ થાય છે. તો આમાં આપણને આ મુખ્યત્વે આનો આ એક પણ બીજો અલગ ફાયદો છે કે જેમાં આપણે કંડક્ટરમાં એની રજિસ્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે. તો એમાં આપણે કરંટ ઓછો પસાર થાય. જ્યારે સેમિકન્ડક્ટરમાં આપણે જેમ જેમ જો ટેમ્પરેચર વધે એમ એની જે રજિસ્ટિવિટી છે એ ડિક્રીઝ થતી જાય, એટલે કે એનો એ પણ એક બેનિફિટ છે. Thus the semiconductor exhibit negative temperature coefficient of the resistance. એટલે કે એમાં જેનો કોએફિશિયન્ટ છે રેઝિસ્ટન્સ એ ઓછો આવે છે. એના માટે આપણે ગમે ત્યાંનો ઉપયોગ સારી રીતે વ્યવસ્થિત કરી શકીએ છીએ. The electrical conductivity of the semiconductor can be increased to a large extent by addition of small amount of suitable impurity. એટલે કે આનો જે આપણે ઉપયોગ છે સેમિકન્ડક્ટર એને આપણે જેની રજિસ્ટિવિટી છે એની ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરી શકીએ. શેના દ્વારા? તો કે એમાં ઇમ્પ્યુરિટી એપ્લાય અથવા કરીને એને આપણે એની રજિસ્ટિવિટીમાં ચેન્જ લાવી શકીએ છીએ, અથવા તો એની કંડક્ટિવિટી બંને કે રજિસ્ટિવિટી અને કંડક્ટિવિટી બંને મિનિંગ એક જ થાય સરવાળે છેલ્લે. તો આપણે કંડક્ટિવિટી કહો કે એની રજિસ્ટિવિટી વધે તો એની કંડક્ટિવિટી ઘટે, અને જો કંડક્ટિવિટી હોય તો વધારે હોય તો એની રજિસ્ટિવિટી ઓછી હોય. તો આપણે કોઈ પણ વસ્તુ કહી શકીએ, પણ એમાં ખાસ યાદ રાખવાનું કે કંડક્ટિવિટી હોય તો વધારે હોય તો એની રજિસ્ટિવિટી ઓછી આવે, અને રજિસ્ટિવિટી ઓછી હોય તો એની કંડક્ટિવિટી છે એ વધારે આવે. એટલે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે બંને. The conductivity can also be controlled by controlling the amount of impurity. તો આપણે એમાં ઇમ્પ્યુરિટીનું એડિશન અથવા તો સબસ્ટ્રેક્શન કરી અને આપણે એમાં કંટ્રોલ કરી શકીએ છીએ. તેનો આ એક મુખ્ય બેનિફિટ છે. There are 3 elements which are classified as a semiconductor. મુખ્યત્વે આપણે આમાં 3 આપણે જે એલિમેન્ટ છે એનો ઉપયોગ કરીએ છીએ. એમાં આવશે આપણે સિલિકોન, જર્મેનિયમ એન્ડ ગ્રેફિન. આ મુખ્યત્વે 3 જે આ એલિમેન્ટ છે એનો ઉપયોગ આપણે રૂટીન લાઈફમાં સેમિકન્ડક્ટર કોમ્પોનન્ટ બનાવવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. All there belong to group 4 in our periodic table. તો આ પિરિયોડિક ટેબલના ચોથા સમૂહના આપણને આ બધા તત્વો છે, સિલિકોન, જર્મેનિયમ અને ગ્રેફિન. હવે આ જે તત્વો છે એમાં એક એનું ખાસિયત છે કે એને ક્રિસ્ટલનું એનું સ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિકલ એની પ્રોપર્ટીઝ એ બધાની સરખી હોય છે, અને એના આસપાસ એનું બધું આપણને જોવા મળે છે પ્રોપર્ટીઝ. Also there are many semiconducting components such as a lead selenide, zinc sulfide, gallium arsenide, cadmium selenide, cadmium telluride and ternary alloys. મુખ્યત્વે આટલા આપણને સેમિકન્ડક્ટર જોવા મળે છે. પણ આ બીજા છે એ કોઈ પણ 2 મટીરિયલ કે 2થી વધારેનો ઉપયોગ કરી અને બનાવવામાં આવ્યા છે. જ્યારે આપણને 3 પહેલાં છે એ સેમિકન્ડક્ટર પ્રોપરલી આપણે એલિમેન્ટ જોવા મળે છે. આ જે એલિમેન્ટ છે એ બંને કોમ્બાઈન કરી અને એનું પ્રોપર્ટીઝ એમાં લાવવામાં આવે છે. તો આપણે છેલ્લું એમાં નામ છે ટર્નરી એલોયસ. એમાં શું છે? આ તો બધા સમજ્યા કે આપણે એમાં કોઈ પણ 2 તત્વોને ભેગા કરી અને આ બનાવવામાં આવે છે. પણ આ ટર્નરી એલોયસમાં છે એ એમાં મુખ્યત્વે 3 ભાગ એમાં આવે છે, કોપર, ટીન અને ઝિંક. તેનો ઉપયોગ કરીને આપણે આ ટર્નરી એલોયસ બનાવવામાં આવે છે. એનો પણ આપણે સેમિકન્ડક્ટર મટીરિયલ તરીકેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આમાં સેમિકન્ડક્ટર મટીરિયલનો ઉપયોગ કરવામાં આપણે મુખ્યત્વે 3 મટીરિયલ આપણે જોયા. એક તો એમાં કંડક્ટર હતા, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર. તો એમાં આપણે જે એનર્જી બેન્ડ છે તે મુખ્ય ભાગ ભજવે છે. તો એનર્જી બેન્ડ ઇન સોલિડ્સ, આપણે જે સેમિકન્ડક્ટર સોલિડનો ઉપયોગ કર્યો તેમાં આપણે કઈ રીતે એનર્જી બેન્ડ ગોઠવાયેલા છે તેનો અભ્યાસ આપણે કરવો પડે, અને પછી એના આધારે આપણે એના કોમ્પોનન્ટમાં એનો ઉપયોગ કરી શકાય. કયા જગ્યાએ કયું મટીરિયલ વાપરવું એ આપણને એનર્જી બેન્ડ એનો કેટલો છે એના ઉપરથી આપણને એને ખબર પડે. તેમાં આપણે મુખ્યત્વે 3 ભાગ એમાં આવે છે, મેટલ્સ, ઇન્સ્યુલેટર એન્ડ સેમિકન્ડક્ટર, જે આપણે આગળ જોયું. તેમાં આવશે ઇન અ આઇસોલેટેડ અનએક્સાઇટેડ એટમ
a certain number of orbits or are available which represent the energy level of the electrons. એટલે કે જે આપણે અનએક્સાઇટેડ એટમ હોય ત્યારે એના ફરતે જે આપણે ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે તેના આધારે આપણે તેના એનર્જી લેવલ આપણે નક્કી કરી શકીએ છીએ કે ઇલેક્ટ્રોનનું કયા એનર્જી લેવલમાં છે. The electron surrounding the nucleus of isolated atom can have only discrete level. કે જે આગ ફરતે એટમની જે ઇલેક્ટ્રોન ફરે છે તેનું આપણે જે આઇસોલેટેડ એટમ છે એની એક પર્ટિક્યુલર લેવલ છે કે તે જ કક્ષામાં ઇલેક્ટ્રોન બધા ફરે છે. The electron cannot have any value of energy except certain permissible value. એટલે કે એને બધાની એક પર્ટિક્યુલર વેલ્યુ છે કે એ જ વેલ્યુમાં એ મૂવમેન્ટ કરે છે. In a crystal atom are arranged in a periodic pattern. Therefore, each atom is in electrical field of the neighboring atom. એટલે કે જેની પિરિયોડિક પેટર્ન છે એ બધા એટમની અલગ અલગ છે અને એના આધારે તે એના જે ફરતી સાઈડ જે એટમની ફરે છે એ એના એટમ કરતાં બધાથી અલગ હોય છે. અને આ જે આપણને ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે તે જે ઇલેક્ટ્રોનના એમાં ગેપ એનર્જી બેન્ડના ગેપના કારણે આપણને જે કઈ કક્ષામાં તે ફરે છે તેમાં અલગ અલગ જોવા મળે છે. તેનો અભ્યાસ પણ આપણે આ એનર્જી બેન્ડમાં જોવાનો છે. Hence, the energy level of electron is an isolated atom are not longer valid. એટલે કે જે આ આઇસોલેટેડ એટમ છે એ લાંબુ એનું અસ્તિત્વ હોતું નથી. If there are n atom in a crystal, then due to the interaction between the atoms, each direct energy level in a individual atom splits into n closed sublevels. એટલે કે જે આપણા એન એટમમાં આપણે જે ઇલેક્ટ્રોન રચના જોવા મળે તે બધામાં અલગ અલગ હોય છે. એમાં વચ્ચેનું જે ડિફરન્સ છે એનર્જી લેવલ તે પણ એ બધા એટમમાં ઇન્ડિવિજ્યુઅલ સ્પ્લિટ થયેલો હોય છે. એટલે બધા સરખાએ એનર્જી લેવલે વેચાયેલા હોય છે. ક્યારે? તે અનએક્સાઇટેડ સ્ટેટમાં હોય ત્યારે. The separation between sub-level is small in n is very large. કે જેનું સેપરેશન છે એ 10⁻23 પર સેન્ટીમીટર ક્યુબ જેટલું છે. The energy difference between the minimum and the maximum may be several electron volt if the interatomic distance is decreased sufficiently. એટલા માટે આપણે જેનું જે એનર્જી લેવલનો વચ્ચેનો ડિફરન્સ છે તેમાં આપણે મિનિમમ અને મેક્સિમમ જોવામાં આવે તેમાં કેટલાક ઇલેક્ટ્રોન વોલ્ટનો આપણે ડિફરન્સ જોવા મળે છે. એ છે એ કેના આધારે હોય છે તો કે એમાં આપણે ડિક્રીઝ એના કરી શકીએ છીએ. ડિફરન્સ જે છે ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ ઇઝ ડિક્રીઝડ સફિશિયન્ટલી કે જેના કારણે આપણને જે ઇન્ટર એટોમિક જે ડિસ્ટન્સ છે એમાં ઘણો બધો ઘટાડો જોવા મળે છે. The large number of closed spaced energy sub-level is called energy band. This is the very important thing. The large number is closely spaced energy sub-level enclosed is called energy band. Due to very small separation between successive sub-levels in energy band, the band may be considered to be continuous. એટલે કે જે આપણને વચ્ચેનો જે ડિફરન્સ હોય તેના સબ લેવલમાં એનર્જી બેન્ડના લીધે આપણને આ જોવા મળે અને એ કન્ટિન્યુઅસ રહે છે. The maximum effect of the interatomic interaction is on valence electrons. એટલે કે જેની મેક્સિમમ ઇફેક્ટ છે એ આપણે ઇન્ટરએટોમિક ઇન્ટરેક્શન જ્યારે થાય એમાં વેલેન્સ બેન્ડમાં આપણને જોવા મળે છે. Therefore, the band formed by energy level of valence electron is widest. કે જ્યારે વેલેન્સ બેન્ડની જે ઇલેક્ટ્રોનની સંરચના છે એ સૌથી વધારે પહોળી જોવા મળે છે. The inner shell electron are strongly bounded in nucleus
and hence they very less affected by the neighboring atoms. આના લીધે તે બાજુના જે એટમ હોય તેના સાથે બહુ ઇન્ટરેક્શનમાં આવતા નથી અને તે ઇલેક્ટ્રોન છે એ સ્ટ્રોંગલી બાઉન્ડેડ હોય છે, એટલે કે તે સ્ટ્રોંગલી બીજા ઇલેક્ટ્રોન સાથે કનેક્શનમાં હોય છે, એટલે કે જોડાયેલા હોય છે. Therefore their energy band are almost are as narrow as the level of electrons in a isolated atom. એટલે કે તેને આઇસોલેટેડ ફોર્મમાં બદલી નાખે. હવે એમાં આપણને જો એક આકૃતિ આપેલી છે, એમાં આપણને આપેલું છે ફર્સ્ટ બેન્ડ, સેકન્ડ બેન્ડ, થર્ડ બેન્ડ એન્ડ કંડક્ટર બેન્ડ. આ છે એ એનર્જી લેવલનો એક ચાર્ટ આપણને આપેલો છે, જેમાં આપણે પહેલું બેન્ડ, બીજું, ત્રીજું અને પછી છેલ્લે એવા એન પ્રકારના જે બેન્ડ આવે અને પછી સીધું એ કંડક્ટર બેન્ડમાં વયું છે. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન પાસે જેટલી એનર્જી હોય એના આધારે આપણે એના અલગ અલગ બેન્ડમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે મુખ્યત્વે આપણે 3 બેન્ડ આમાં આપણને આપેલા છે. તો એમાં પહેલા બેન્ડથી લઈ અને ઇલેક્ટ્રોન જ્યારે બીજા બેન્ડમાં જાય તો એના માટે એમને એનાથી પહેલા બેન્ડમાં જેટલી એની પાસે એનર્જી હોય એના કરતાં થોડી વધારે જોઈએ. હવે પછી ત્યાંથી એ એનર્જીમાંથી એને પાછું ત્રીજા બેન્ડમાં જવું તો એનાથી પણ વધારે એનર્જી જોઈએ. જ્યારે જો એને ત્રીજા બેન્ડમાંથી પણ એના ચોથા બેન્ડમાં જવું તો એનાથી પણ વધારે એનર્જી જોઈએ. અને જેમ જેમ આગળ એની પાસે એનર્જી હોય તેટલા તે ઇલેક્ટ્રોન આગળ પાસ થઈ શકે. એટલે કે આપણે જો એના એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે જેટલી એનર્જી હોય એટલો આપણે કૂદાકો મારી શકીએ અથવા તો એટલી આપણે દિવાલ ઠેકી શકીએ, એનાથી વધારે આપણે ઠેકી શકાય નહીં. તો એ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો એમાં આપણે જેટલી એનર્જી હોય એટલી આપણે ઉપર છલાંગ મારી શકીએ. એવી જ રીતે જેટલા ઇલેક્ટ્રોન પાસે જેટલી એનર્જી હશે તેટલી એ છલાંગ મારી શકશે. એની પાસે પહેલા બેન્ડમાં પહોંચવાની તાકાત હશે તો પહેલા બેન્ડમાં જશે, પછી બીજા બેન્ડમાં, ત્રીજા બેન્ડમાં, ચોથા બેન્ડમાં, પાંચમા બેન્ડમાં, એમ આગળ વધતું જાય. અને જો એની પાસે એનર્જી વધી જાય તો એ સીધો કંડક્ટર બેન્ડમાં ચાલી જાય, વયો જાય. એટલા માટે એને આપણે જ્યારે કંડક્ટરમાં આપણે આને જે ફ્રી ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ વધારે હોય છે, એના કારણે આપણે જે કંડક્ટિવિટી છે એ સ્મૂથ મળે છે. પણ જ્યારે આપણે સેમી કંડક્ટરમાં એવું નથી, એમાં આપણે ઇમ્પ્યોરિટી એડ કરી અને એને આપણે જોઈએ એ પ્રમાણે એને કંડક્ટિવિટી બનાવીએ છીએ. તો હવે આમાં આપણે જ્યારે સેમી કંડક્ટરમાં જોવામાં આવે તો જે ઇલેક્ટ્રોન છે એને આપણે જ્યાં ફર્સ્ટ બેન્ડમાંથી જો એને સેકન્ડ બેન્ડમાં જવું હોય તો એને પહેલાં એટલી એનર્જી ગેઇન કરવી પડે અને પછી તે સેકન્ડ બેન્ડમાં પહોંચશે. જો સેકન્ડ બેન્ડનો ઇલેક્ટ્રોન હોય તો એને થર્ડ બેન્ડમાં જવા માટે જેટલી એનર્જી જોઈએ એટલી આપણે એને આપીએ તો એ થર્ડ બેન્ડમાં જશે, નકર જશે નહીં. તો આપણે એને એક જોતાં આપણે એને કંટ્રોલ કર્યું કે આપણે પહેલા બેન્ડમાં ઇલેક્ટ્રોન રાખવો છે કે ત્રીજા બેન્ડમાં એને જવા દેવો છે. જો એને ના જવા દેવો હોય તો આપણે એનર્જી નહીં આપવાની. જો આગળ આપણે એને કંડક્ટિવિટી જોતી હોય તો આપણે એને એનર્જી આપવાની. જો એનાથી વધારે આપણે આગળ એને કંડક્ટિવ કરવું હોય તો આપણે એને વધારે એનર્જી આપો તો આપણે એને કંડક્ટર બેન્ડમાં જવા દઈએ અને એના કારણે તે આપણે જે ઇલેક્ટ્રિસિટી છે એ આપણને મળે છે. એટલે આના ઉપરથી આપણે ઇલેક્ટ્રિસિટી જે કંટ્રોલ કરી શકાય છે. તો પછી આવશે ઇફ ધ ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝ ઓર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ એપ્લાઇડ ટુ ધ crystal, a valence electron may acquire sufficient energy and jump to the higher energy state in the conduction band. એટલે કે જ્યારે આપણે કોઈ પણ ટેમ્પરેચર ઉપર ઇન્ક્રીઝ કરીએ એટલે કે એને જે આપણે એને કોઈ પણ પ્રકારે એને એનર્જી આપીએ તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એપ્લાય થયેલા ક્રિસ્ટલમાં વેલેન્સ બેન્ડમાં જે રહેલો ઇલેક્ટ્રોન છે એ ઉપર કંડક્શન બેન્ડમાં જવા માટે પ્રયત્ન કરશે. એટલે કે જ્યારે પોતે એનર્જી ગેઇન કરે તો ત્યારે તે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ઉપર જશે. ધીસ ઇઝ ધ અપરમોસ્ટ એનર્જી બેન્ડ ઇન ધ ક્રિસ્ટલ. જે કંડક્શન બેન્ડ છે એ સૌથી ઉપરનું બેન્ડ છે, એનાથી પછી ઉપર બેન્ડ આવતું નથી. નીચેનો જે વેલેન્સ બેન્ડમાંથી રહેલો ઇલેક્ટ્રોન તે ઉપરના બેન્ડમાં જ્યારે કંડક્શન બેન્ડમાં જાય તે એની છેલ્લી કન્ડિશન છે જેમાં એનાથી આગળ ઉપર જતું નથી. તો હવે આગળ જોઈએ તો આમાં ધ વેલેન્સ બેન્ડ એન્ડ કંડક્શન બેન્ડ મે બી સેપરેટેડ
by energy gap, which is the very important thing. Energy gap, which is known as the forbidden gap. This is the very important phenomenon in our semiconductor physics. Forbidden gap is very important for every material. તો આપણે આમાં જે વેલેન્સ બેન્ડમાં અને કંડક્શન બેન્ડનો જે ડિફરન્સ છે એ જ આને આપણને એનર્જી બેન્ડ ગેપ આપે છે. અને જે આ એનર્જી બેન્ડ ગેપ છે એ આપણને ફોરબિડન ગેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિન્સ ધેર ઇઝ નો અલાઉડ એનર્જી સ્ટેટ ફોર ઇલેક્ટ્રોન ઇન ધીસ રિજિયન, ઇલેક્ટ્રોન્સ આર નેવર ફાઉન્ડ ઇન ફોરબિડન એનર્જી ગેપ. એટલે કે વચ્ચેના જે ગેપ છે એમાં આપણને આમાં ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. કાં તો એ ગ્રાઉન્ડ સ્ટેટમાં એટલે કે વેલેન્સ બેન્ડમાં હોય અને કાં એ કંડક્ટર બેન્ડમાં હોય. એ વચ્ચેના ગેપમાં ના હોય, કાં પહેલામાં હોય, કાં બીજામાં હોય, કાં ત્રીજામાં, કાં ચોથામાં, કોઈ પણ એક વેલેન્સ બેન્ડમાં હોય. અને આ બેન્ડમાંથી જ્યારે એને એનર્જી મળે તો તે સીધા કંડક્ટર બેન્ડમાં જાય છે. તો એના માટે આપણે એનર્જી આપવી પડે છે. તે મે જમ્પ ફ્રોમ વેલેન્સ બેન્ડ ટુ કંડક્શન બેન્ડ ઇન વાઇસ આવર્સ. બંનેમાં જઈ શકે. વેલેન્સ બેન્ડમાં પણ જઈ શકે, વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં પણ જઈ શકે. અને પાછો જો એમાંથી એનર્જી રિલીઝ થાય તો તે કંડક્શન બેન્ડમાંથી પાછો વેલેન્સ બેન્ડમાં પણ આવી શકે છે. એટલે આ બંને શક્ય છે. તો ડિફરન્સ બિટવીન બોટમ ઓફ ધ કંડક્શન બેન્ડ એન્ડ ધ ટોપ ઓફ ધ વેલેન્સ બેન્ડ ઇઝ ધ વિથ ઓફ ધ ફોરબિડન ગેપ EG. તો આપણને જ્યારે બંનેનો ગેપ જોવા મળે છે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો, તેમાં આપણને જે ગેપ મળે છે ફોરબિડન ગેપ જેને આપણે કહીએ છીએ તેને આપણે EG વડે દર્શાવવામાં આવે છે. હવે EG શું છે તો કે કંડક્ટર બેન્ડનું નીચેનું લેવલ અને વેલેન્સ બેન્ડનું ઉપરનું લેવલ જે છે એને આપણે ફોરબિડન ગેપ તરીકે ઓળખીએ છીએ EG. આ ખાસ યાદ રાખવાનું છે. આની ડેફિનેશનમાં પ્રોપર ડેફિનેશન જે કહેવાય એ ફોરબિડન ગેપની આ આવશે. ધ ડિફરન્સ બિટવીન ધ બોટમ ઓફ ધ કંડક્ટર બેન્ડ એન્ડ ધ ટોપ ઓફ ધ વેલેન્સ બેન્ડ ઇઝ વિથ ઓફ ધ ફોરબિડન ગેપ EG કહેવામાં આવે છે. તો આપણને મુખ્યત્વે આ જે ડેફિનેશનમાં ફોરબિડન ગેપની જેમાં આ ખાસ યાદ રાખવાનું છે. એમાં કંડક્શન બેન્ડનું નીચેનું લેવલ આવશે અને વેલેન્સ બેન્ડનું ઉપરનું લેવલ, એ વચ્ચેની જે જગ્યા છે એને આપણે ફોરબિડન ગેપ કહીશું. થેન્ક યુ.